આ ડોહા વારસામાં કઈ ઘર તો આલે છે, પણ હવે ઘરને મારે કંઈક કરવું પડશે. એમ નેમ ખંડે થઈને પડ્યા રે. એક કામ કરું ને ના તો ભાડા પર ચડે તું ઘર તો ભાડું મહિને મહિને ભાડું તો હેડ્યું આવે જી 2-5 હજાર આવે જી સાસના દૂધ ના એક રહી ઘર પડ્યા રે નહીં ચારે ભરાતી હવે નહીં બીજું કઈ કામ થતું ભાડા ચડા દેવા પડશે મારા કરી જાય. પેલા જ્યાંજી કહેતા હતા કે કઈ કામ પડે મને ફોન કરજો તો એટલે એમને જ ફોન કરવા દે. હેલો જણાજી શું કરો હેલા? અમે યાદ હોય ને બેઠા છીએ, તમારું કામ પડ્યું તો યાદ કર્યા હે. હા મારા 3 ઘર છે કે નહીં એમ એક ઘરમાં તો હું રહું અને બીજા 2 ઘર ખાલી પડ્યા હે તો કોઈ હોય ધ્યાનમાં તો કહેજો ને ભાડા દ્વારા તો ભાડો આપણે ચડાવી દેવા ઘર. એટલે એમની માથે ઘર નહીં ચડાવવા, આપણે ઘરને ભાડા પર ચડાવવાના હે. આ તો ધ્યાનમાં હોય તો મેકલો વરી. હા હમણાં ફોન કરજો મને જી હોય તો શેર તો થઈ ગયું હોય તો ખાલી આવી જાય તો કહી દઉં એક ઘરમાં બધો સામાન પડ્યો હોય અને એક ઘરમાં નહીં પડ્યું કશું. અને જે ઘરમાં સામાન પડ્યો હોય એ ઘરમાં બધું રમા ભણવા પડ્યું હોય એને કહેવું ભાઈ જે ગમે કોઈ ભાડાવાળું આવે તો એને કહેવું ભાઈ સામાન બધો વાપરજે આટલું ભાડું રહેશે હું ઓલા ઘરનું થોડું ઓછું ભાડું રાખીશ એમ જ કરી દે. ત્યાં કેટલો બધો ટાઈમ થઈ ગયો હજુ ફોન ના આવે કે હું ઘડીકમાં ફોન કરું તું તો નહીં જો શીખર. એક કામ કરવા દે પેલા મંગાજીને ફોન કરવા દે. હેલો મંગાજી, એટલે તમારું કામ પડ્યું બુડો. આપણે ઘરમાં હે ને ભાડે ચડાવવાના હે તો કોઈ હોય તો કહેજો ને, આપણે ઘર ભાડે હાલ દેવા હે. પેલા 2 ઘર નહીં પડ્યા અમારા બાજુમાં ઈ જાય તો ઘરે પડ્યા ધૂળ ચડે છે પાળા ચડાવ્યું તો મારા પાળ મેળ્યું આવે. હા તો કહેજો ને જી હોય ફોન કરો મને હો થોડાક ઘડીકમાં. હા રોડો અમને તો કહી દીધું પણ ઢીલો જવાબ આલે હાય કે સારું હે જુઓ તો કહીશ. રતુ કાકા ને મને ફોન કરી દે તો એમને હે ને જે આવે. રતુજી મારા ઘર ભાડા આવવાના હે તો કોઈ હોય તો ધ્યાનમાં કહેજો ને. એટલે વ્યાજબી ભાવ લઈ તમે તાર કહેજો તો ખરા ખાઈ તમે મેકલો જ ખરા કે જોવા તો ઘર મેકલો તમે તાર આવો તો તમે તારો. હા રોડા હવે આર્યો માં લાગે કામ નો તરત જવાબ આપ્યો કે હોય ધ્યાનમાં હે મોકલું કે આ બધું કામ ભાડે ચડાવી દઈએ કમ્પ્લેટ. મારે મહિને ભાડે ગાડીઓ આવે મજે કરીશું. તો ગામમાં તો આવી ગયો હવે એમનું ખર્ચા કઈ ગોતું ઘર ગોતું મુશ્કેલ લાગે. તો મહેમાન બોલો ને મહેમાન. પેલા બગુજીનું ઘર ભાર્યું બગુજી ઘરે તમારે શું કરવા જવું? હોય પેલા ત્યાં જે મેં મેચ્યો તો ઘર બતાવો હોય ને ઘર તો એનું ભાડા આપવા ને. હા જો આમ બતાવું તમને આમ છે ને ઓલા વળાંક પડે ને હા એ આમ વળજો એટલે આમ જ જીમા કરે છે. હોય બહાર જ બેઠો છે. સારું વળતા આ તો તારી ઘર ના હા કોઈ પૂતું છે દાદ એમની જોડે આપણે ચાલે. ઓ મહેમાન ચોલા બગુજીનું ઘર જીવ આનંદ બગુજી નારી બગુજી નું ઘર. ત્યાં જે નીકળ્યા હતા મને ક્યાં છે? શું નામ તમારું? દલજી કનામજી દલાજી દલાજી બોલો. ત્યાં જે નીકળ્યા હતા ઘર જોવા ઘર હારે જોઈ લો. સારું ઘરે જોવાનું કે ઘર ભાડે લેવા આવ્યા હો તમે? જોવું જ પડે પેલા એમને થોડું લેવાનું હોય તો. એમ ચોખ્ખા ને કે હું ઘર ભાડે લેવું હોય ઘર મારે જોવું તો પડે ને પેલા હવે દેખાડું. આવડો તા સારું ઈ આપણું ઘર. વાહ કેવું હે?
તો સારું હોય સારું હોય ને હોય આપવાનું હારી ભાડે ભાડે આપવાનું હોય બધું સામાન તો હે ને? સાફ કમ્પ્લીટ સફાઈ. તમતાર કમ્પ્લીટ કમ્પ્લીટ Complete હે ને? જો ચોખ્ખું તાકીને જેવું. આ સામાન સામાને બધો રાખજો વરી એવું સાફ સફાઈ કરજો તમે તો સાફ સફાઈ તો કરવાની જ હોય ને તારે. બસ તાને શું લેવો ભાડું ભાડું ચાલે 7,000 રૂપિયા પણ તમે જ્યાં જેના ભાઈબંધ હોય ત્યાં આપજો વરી 3,000 જેવું આપજો આટલું બધું ભાડું તો ખરું તો 3,000 તો હોય જ નહીં તો ચાલે 3,000 રૂપિયા એટલે હજાર તો બહુ ગયા હું એકલો જ ઉભા એકલા વખત હોય મારશું લેવા દેવા લાઈટ બિલ ભરજો તે લાઈટ બિલ મારા પર શું હોય લાઈટ બિલ તો આટલું બધું ભાડું શું રાખવાનું હોય તો વધારે પડતા હોય ઓછા પડતા હોય વધારે આલો 4,000 આલો 2,000 રાખો ને લાઈટ બિલ તમારું એટલે મારે લાઈટ બિલ ભરવાનું તમારે ભરવું પડે ને તારે હું એકલો ચેલો વાપરું તો ખાવાનું તમારે વાહન માં ધોવાને એવું થયું હતું ખાઈ જવાનું હોય હવે લાઈટ તો તમે વાપરો ને પછી મારે બિલ છે ને ભરવાનું એમાં ત્યાં એમાં કશું વરે નહીં મારે અહીં હું એકલો કેટલું લાઈટ બિલ વપરાય બહુ શું કરું જા દે ને લાઈટ બિલ પર બહુ બધું એક ગોરો વાપરશે ને પંખો વાપરશે કેટલું કાંઈ અહીંયા આવશે હા હા તાને લાઈટ બિલ માપવા વાપરશે પણ પછી તમે પછી કીધું કરું ભાઈ ભૂકા કાઢ નાખો કે ભાઈ ભાડું હોય 2,000 ને પછી 4,000 મારા રૂપિયા બધાય ભાડું હોય છે. દાડે તો હું બહાર હોય રાતે આવું ખાલી રાતે કેટલું વપરાય બહુ હાથે હારું વાજો જાણે ના જાઓ કાલકે લાવી તો બધું સામાન બામાન લઈને હાથે આજો તમ તાર હાલો હળો તાર વાહ. મોડું કાઢ હાલો આવો તમ તાર હાલો હળો તાર હું જઉં તાર હો મંગળજી કીધું ખરું પણ હવે એમનું ઘર ચીલે છે લાઈન લો કાકો બેઠા અહીંયા જતા હું. કાકા શું કાકા એટલે શું મૂકતા હે લે મરી ગયા શું કાકા લે શું હે હુવા દે લે ભલા માણસ ને શરમ આવે કે મજા આવે તો કોઈ હુવે માણસ ચેતા હું તો વળી આમ તો હું તો એ જ ના હોતા તા? તો ચેતા હું મોઢાથી નહોતા તા તમે? એટલે વાંકમાં થઈ ગયો છે ભયા અરે બાબુજીનું ઘર ચિયું છે? આ બાબુજી નું ઘર ને આ બાબુજી પોતે આ મંગાજીએ મોકલ્યો કે તમે રૂમ ભાડે આલો? રૂમ ભાડે આલીએ છીએ ને. હા. તાર લેવું હોય હોવે. તું તો તું છોકરું હોય આ નોકરી ચાલુ એટલે મારે રહેવાનું છે. ચાકર નોકરી ચાલો આ કંપનીમાં જવું ને તો સવારે જવું ને સાંજે આવું. સંદાપ તો સાહેબ ને કરતો ને ના લે નોકરી કરું હું. નોકરી કરે એમ હોવે. હેતાન દેખાવ તો ને ઘર હા બતાવો તા. વ્યવસ્થિત રહેવાનું દારૂ બારૂ નહીં પીતો ને ના ના ભાઈ એમ કોઈ વ્યસન નહીં ને ના ના ભાડું શું ચાલે આ કણ? સારું તું ઘર બતાવ હેડ ને પેલા અને પાણી બાણી સગવડ છે કે નહીં? એટલે તારે જેટલું પીવું એટલું લઈ જાય છે ને તમ તાર પીવાનું નહીં નાવાનું બાથરૂમ જેવું છે? એટલે આ બાથરૂમ આ જો આવ્યું લાલ કલર નું દેખાય બાથરૂમ બાથરૂમ તો છે બહુ. જાવ તાર બાથરૂમ માં બેલ તો એટલે હપ્તામાં જોઈને શું કરું પેલા? ચેક કરતા વળી ચાલુ રૂમ તો નહીં ચેક કરવા દો. અને આ શું આ બધું આ? આ તો ડેલો વીઆઈપી આ ચોરી થઈ જાય કે ખબર ય ના પડે. એટલે હવે તારા જોડે શું હશે ચોરી થઈ એટલે જાય પણ સામાન નહીં લાવું હું. જો આ રહોડું આ રહોડું હે? એ શું તાણ આ તમને રહોડું દેખાય? થોડો ચૂલો નહીં દેખાતો તને તો આમે ચીના રહોડું આ શું આની પર પતરા પર બેસીને ઓલું કરવાનું મારે? ઈ તો પતરા હટાઈ દેવું ઉડા શું ચિંતા કરે એમ તું તો હમું કરા દેવાનું ને. હા અને આ શું આ દુઃખ પડી ગયો હતો? ઈ તો બધી વાયરો હતો ને તમે વાયરન જવા જગ્યા મેં કરી આલી આ હાચું બોલો પડી ગયું લાગે એમ કોને? એટલે પડી નહીં જીવ આમ આ પડી ગયું ચોખ્ખું ચોખ્ખું દેખાય છે. એટલે ઈ તો જેવું પેલી પેસું બાજી ને તે આમ અથાણી એટલે પડી ગયું આ લાકડા બાકડા શું આપડા વાપરવાનું? લાગ એ તો તને હરગાવા નહીં લાવ્યો કે હું ઈ તો તમારા છે ને? મારા જ છે એ તો વાપીસ થોડા ઘણા. હું એકલો માણસ હું ચીલું ઈ વાપરીશ? એકલો માણસ હતો આ હળો તો બતાવો ઘર આર્યું? આર્યું ઘર વળી જોઈ લે આ ખુલ્લો તો ખરા. વીમા ચાલક શું ઘરના? આ લોક હે ઘરનો જો એટલે એ કાકા જબર કરી તમે તો. આ લોક એ આ ઘર ખુલ્લું લે એ કાકા શું બધું? શું હે? ઘર હે લે તે સાફ કર્યું કે નહીં કર્યું કોઈ દી? ઈ તો હવે તું આવે તો તું કરીશ વળી એને ફર્સ્ટ ક્લાસ રૂમ રૂમ તો હારા પણ કાકા એવું રાવ છે. શું હે આ પડી તો જુઓ તમે. એટલે એ તો સફાઈ કરી દઈશ તમે તાર શું ચિંતા કરે તું સફાઈ કરા નાખો. અરે કરા નાખી બસ તમ તાર એટલે પંખો થઈ ગયો. લે રોજ નો કાઢી દીધો કશું આ તાપમાં રહેવાનું મારે? એટલે આ પંખો નખાઈ દઈશ તને પછી ગોળો લાઈટે નખાઈ દઈશ બોલો ભાડે વળો તમે શું ભાડે વળો છો? મારું વાંધો છે ચાર પેલો તો એમ કહેતો કે આ લોક મરાવજો પેલો તો. અને આ લોક તને આડું મોટું તારું બાર સાથી ભાડી રહ્યા છે તમ તાર આરી હમું કરાવજો. એ અમારે તમારા ઘરે રાધીશ ને પછી ખાઈને વાહન તમને ધોવા આલીને પછી હું આતો નહીં.
એટલે કે તને કે મારી જાનો બોલાવે મેં? તો પણ હમું કરાવજો રવડું તો તાર. આ એટલે તને હમ બધું જો સાફ સફાઈ કમ્પ્લીટ કરે ભાઈ તારા સાફ સફાઈ રાખવી પડશે બરોબર. સાફ સફાઈ રાખીશ. ભાડું આજે 3,000 રૂપિયા. લે કાકા 3,000 ભાડ્યા કદી મારા પગાર છે 8,000 રૂપિયા અને મેં 3 તમે લે તો મારે લેવાનું શું? તો 5 એમાં શું વરે? મારે જોવાનું હોય લ્યા. ભાડું બહુ 1,000-1,500 પોહાય કાકા. એટલે એટલું ના હોય એમ કહું તને. લે પણ નહીં મારો પગાર 8,000 રૂપિયા છે. તે કહેતો હતો ને તો વધારે દે પગાર. પતા નહીં વધારે તો વાર લાગશે. વધારે તો 10,000 તો શું લેવાનું કહો તાર. હા હું તો છેલ્લા 1,000 રૂપિયા આલજે તને બીજું શું કહું. ધંધો એક જ ખાડો ઢાળ જગ્યા હોય બીજું તો સામાન પડ્યો હોય એ કામનો નહીં પણ રાખવાનો નહીં. એવું એમ તો હોય ખાલી એક ખાડો ઢાળાય એટલો હોય. તો એમ કરો હા એક બીજું મકાનનો ફોન આવ્યો એ કંપની થોડું મને લગતું પડે છે ને હા તો જોઉં અહીંયા સેટ થાય ભાડું ચેવું રહે પછી તમને ફોન કરું. એટલે ભાઈ તું જાણે હવે આવી જાય ને બરોબર છે હવે. પડી જાય મારે. કેટલું આગું પડી જાય. અહીં ઘણો 8 કિલોમીટર જેવું થઈ જાય અહીં મારે 100 5 કિલોમીટર હું મેં કોઈ જતા ને રોજ. હવે રોજ એટલે કાકા પેટ્રોલ ભાવ વાપર્યો તને કેટલો હું પેટ્રોલ ભાવ થયો? તારું બાઈક માં આવી જઈશ એટલા સુધી આવી જઈશ. બાઈક લેવાનું? તારું બાઈક લે આપણે ચા બાઈક છે. તો શું હોય તાણે. હું તો અહીં સાધનમાં જઉં ને આવું એટલે ઈ ભાઈમાં રોજનો 1,500 રૂપિયા મહિને 1,500 10 રૂપિયા થાય ઈ ખર્ચો આવે. તો પણ એક કામ કરજે ને હું તમને એવું હોય કે આખું પડશે ને હું તને અડધા સુધી મેળવા આવીશ તને રિક્ષામાં. ઠેઠ જ મળી જાજો ને. ઠેઠ શું લેવા મેલી જવું. જોઉં હળો તમને ફોન કરાવું મંગાજી જોડે. હા તે ચાલ ફોન કરા છે મને. ફોન કરાવું કોણ હાલતા નહીં બહાર. હા રોડે હું જઉં તાર. આજા મને લાગતું નહીં કાઢ્યો ભાઈ આવે રિટર્ન. તું ભાઈ બિયાણો શું હતો લાગે પેલો કંપનીનું બાનું આપીને જતો રહ્યો. લાગતો ને પાછો આવી જઈ કંપની જોડે ઘર મારી જાય કંપની જોડે ઘર અહીં કા કંપની છે 5-10 કિલોમીટર બનકે સાચું કહેવાય. હે બબુજી લે રાખુજી આવો. તો અમે તો એકલા બોલતા જાઉં. એટલે બે ઘરની પડ્યા મારા તે પાડે હાલવાના હે તે એક તો પાડે લીધો અને એક આ બે જોવા આવ્યો ને ભાઈ તે બધું ખંડે જેવું ભાઈ ધોળી આડે લાગે મને તો. આમ ડોહો તો એક ઓ ડોહો આવ્યો હતી તો આને હાલ્યું ને બાજુ વાળું ઘર. હું મને વળી ત્યાં ભેગું થતો ઘર નતું મળતું તમારું. ક્યારે તો ઘર દેખાડી તો હું મૂકું જાઉં અહીંયા મોડા છે ને કોઈ બેઠા જશે હું એક તો આપી દીધું હોય ને હવે એક બાકી રહ્યું હોય વળી. કેવું હોય ને. આ તો જોતા રહેજો તમે. ઘણા આવું નહીં થઈ બાજુ ખેતર ઘણા ને જતા આવીએ. પાછો ઘર સારું કરું ને કૂતરું આતું રે. તમે જોતા રહેજો જે હોય ને તો કહેજો પાછા. હોય તો વળી કહી દઈશ વળી હું આ જાઉં. અને ભાડું માપનું કહેજો એટલે તો એ પ્રમાણે હાલ દેખો આપણે. બાર ગામ નહીં કેમ આયા? હા રૂમ રાખવા આવ્યા ભાડે. ઘણો બતાવ્યો રૂમ તમારે ધ્યાન નહીં હે રૂમ હોય જો આ મારો તો હે ને. હા મારો તો હે ને અસલ હે રૂમ તો. હે ભાડાની તો આપણને ખબર નહીં હો તો ખર્ચાની ખબર પાલો તો ચાલશે તમને. તો સારો હોય ને કમ્પ્લીટ એક નંબર છે માણસ. આયો ચિંતા જાવ. હા એ આવો ખરા તમે. હા તો તારું મારું તમારે બેહો બે લઈ જાવ છે આ ગામે જ ગયા છે. ફોન કરો તમે હું નહીં ફોન રાખતો. બે આપણે શું કરશું બે આવીએ આપણે. હા બેહો તમે આ કરવા દો. ઓ આ હોય તો કહું તો આ કરતા હું ફટાફટ દેખાય. શું કરશું કે બેહું કે બે આવીએ શું વાંધો આપણે બધી વાત જોઈએ. હા થોડીક વાત જોઈએ. ઘર તો સારું લાગે છે. હવે શી ખબર આડી આપવાનું હે કે સંડા છે બાથરૂમ રહોડું અને આવે એટલે વાત કરીએ આપણે. લાલ બાર જવા દેવા હતા આટો મારવા દે. બે છોકરા બેઠા હતા જવા દે પૂછવા દે. શું કરો તમે? બેઠા છીએ. હમ હા રૂમ જોવા કોનો રૂમ જોવા આવ્યા? ભાઈ મેં એકલે હતા બેઠા છીએ. ભાઈ આવે તમારું ઘરે ના હું તો બાજુમાં રહું.
બાજુ એમ ઓય હા ભાઈ વાત કરીએ કે ઘર એમાં રાખવાનું હોય સમ રાખવાનું ભાડે ભાડે રાખવું ચાલો મારે ભેગું ભાડે તમારી બાજુ બધી સુવિધા બાજુ રહે ઓય શું ભાડું 1500 આપી દેજો બે વચ્ચે 3000 ચાલશે ને આપણે ત્યાં રહેવું બીજું શું સારું તો તેને લઈએ તો બધું સામાન હે સાફ સફાઈ બધું જે જોવે બધું વસ્તુ મળી રહે આપણે ત્યાં જોઈ લો ઘર જોઈ નાખ્યું કમ્પ્લીટ હે તમતા લેવું તમે શું કરો અમે નોકરી નોકરી હારું આ યાર બીજો તો ચેક કરે નહીં મળતા અમે ના ક્યાં ગોતી ઘર ભાઈ આપવા એક ભાઈ ભેગા થયા કે અમે મળી જાય કે ઘર ચલો આ કરે પંખા બધું છે અંદર બધું છે સામાન હે તો સારું સાફ સફાઈ બેસને બેસે એટલે એવું હોય તકલીફ પડી તકલીફ નહીં. પડે તો આગળ ભાગવાની નાકા બાકા ગોતવાની જરૂર નહીં તમારે રાખી દઈશું અમે 15 તો આવશે લાવો રાખી લો ચાલશે ને આવો ચાલશે તો ચાલથી આવો તો આજી ને કરો ને લઈ જાઓ આજથી તાર બીજું શું આજી ને કરો લો તો આજી ને જોયા ઘરા ખાત બોલતા હતા એટલે જા મળે એ લઈ જાઓ ચીરી દાદુ આપણે સામાન નહીં એટલે આજ આ રહીએ કાલ બા આપણે કમ્પ્લીટ નહીં જાવ સામાન લેવા નહીં જવું પડે તો કાલ લઈને જ આવશું આપણે कुछ काल लेना हो जन सामान लिया કાલ લઈને આવશું આજ કાલ સામાન ફેરાઈ નહીં. જતા બસ સામાન બામાન લઈને હારું લાવો. હાલ વાળો તા આવતા આવજો હા નાઈ ના જતા આવજો બા હોય અરે મારા કામ થઈ ગયું મારું ભાડું નીકળી ગયું બારોબાર હવે મારા જલસા છે આમ તો કામ થઈ ગયું મારે. પૈસા બરાબર કે આપવાનું ભાડું બાળું કઈ નહીં કામ થઈ ગયું હતા ખબર નહીં પડવા દે આ તાપ તપતો થોડોક સાંજ આવે મને માથું તપી ગયું હોય તાપનું સાંજ બેસી ગયું શાંતિ હા ઓય છોકરાઓ આમાં બોલો રખડતા નહીં હો આ ઘર રાખ્યું અમે ભાડે ભાડે રાખ્યું અમને શું ભાવ રાખ્યું મારા દીઠ 1500 મારે 1500 તારા ને 1500 આના 1000 રૂપિયા રાખ્યું કોને થોડું રાખ્યું ઈ કો બધું હવે અમે નામ ચા આવડે અમને दलाजी नहीं है લલાજી લલાજી નામ તો હે માથે કેસરી પાઘડી છે વાહ 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 બરાબર બરાબર ना શું કામ કરો તમે કંપની જી અમે કંપની જોયું નિમને જો ભાડે રાખ્યું 1000 રૂપિયા મારે મેં ભાડે આલેલું છે ને અને આર્યો મને આલે હે 2000 રૂપિયા અને આમની જોડે 1500 3000 રૂપિયા લે 1000 રૂપિયાનો ફાયદો આખો દલાલને હાકણવું પડશે મારે ઓ દલાજી કશું જતા રહ્યા દલાજી શું હોય બેહો જો બોલો શું હારે ચમ આમ જાય છે ભાડે આયા શું ચમ આમ જાય ચાકણ ભાડે આયા ઘરે આ ઘર તમે ભાડે આલ્યું હોય જ નતા મેં તમને નહીં આપ્યું ઘર તો તમે આપ્યું શું હું એકલો હતો બેન લઈ લૂકું મારે કામ થાય એમને થાય તો લાવો એના પૈસા તને પૈસા તો ભાડ તો મારું છે મહિને આપું છું જ પૈસા હું તો મહિનામાં તમે મને આલો 2000 રૂપિયા ને આમે જોડાઈને લો 3000 તો 1000 રૂપિયા ખાત તમે દબાઈ દો મારે હું ગોતીને લાવું કાકા તમે 2000 જ રાખી તાણે तो हमारे नहीं चलता है चल તો લ્યા ભાઈ તરતથી ઘર મળે છે કેટલું ભર્યા તમે તો ભાઈ તો ઘરનો માલિક તો હું હું આ તો મેં આમને ભાડે આલ્યું 2000 માં એ હોય ચા ખબર હતી તમે માલિક છો અમે મને કી છે તો શું આમનું કરવાનું હવે શું કરવાનું કાઢો બહાર આવે આમને શું નહીં કાઢવાના 1000 રૂપિયા તમારે દબાવવા છે નકરા
પેલું બીજું ઘર ખાલી પડ્યું એમાં હાલ દો વળી આપણે. તમે હાજર નતા તમે મેં ક્યાં નાખેલું તમારે ભેગું હા તમે જબરું સેટ કર્યું તમે મને 2000 રૂપિયા લો ને અમને જોઈને 3000 લો. એટલો કરવું પડે નહીં કમાવા માટે. એ ના ચાલે ને આવું કેમ ના ચાલે? ના ચાલે ઘર તો મારું હે હું પૈસા લઈશ. તમે હાજર જવું પડે ને લેવા હોય તો. હાજર હોય કે ના હોય મેં તમને ભરાવી દઉં પછી તમારે થોડી બીજાને ભાડા લેવાનું હોય. તો એકલા હોય તો આપણું બાજુનું ઘર પાડી દઉં ખાલી આપણે ઈરી વાળ દો તમને. એ તો તમારે આવું કરવું પડે ને બધું. તમારે નહીં એને કે પૈસા ખાવા એમ કહીને તમારે ખાવાના ગંદા હતા મોકવાથી જો ઘર મારું હોય ને તમારે પૈસા ખાવાના લે. ઘર મારું હોય કાઢજો અમને બારા. સારું તે હું તો કાઢી નાખું બીજું શું. આખા 1000 રૂપિયા દબાઈ દબાઈ કર્યા હે ચાંદુ વાળું હે હમણાં એને થાય તઈ નહીં આયા. અમને નહીં આ કાઢ બારા કાઢજો અમને. આ મેં મકાન આલ્યું મને જ છેતરી ગયો. એક કામ કરું આ દલાને કાઢું ને આ બી છોકરા રાખું. મારે હોય ને આ બેન રાખો ને તને કાઢવો છે. એ જોઈ ને કરવાનું હોય. આ ભલા છોકરો તમે મને ખાલી 1500 રૂપિયા જાવ પણ હું આને નહીં રાખ્યું તારે તું જે નાખી જાય બરાબર માન ઘર નહીં રાખો. ના તારા જો તો હું ગામમાં કેટલાનું કરું ખબર હે તો 50,000 ની આવક પાડું આવવાના. બુચત મારે બધાની ગુચત મારવાનું હોય ને તાર જતો જા માની રાખો ખાલી કરે છે ઘર. ત્યાં તને કોઈ ના આવે. આ જો આ કેટલા છે ગામમાં. તો ઘર તો મારું એટલે તું મારા અંદર ભાવ કરે છે. પાવ મેં કહ્યું બધા લવચરા નાખી લેજે. આવું જવું તાર રાખજો છોકરાને. ઘરે મારું મારે માર ખાવાનું છોકરો જમે જાવ તમે રહો બરોબર 1500 ભાડો તમે આવું ના કરતા બરોબર. જાઓ તમે રહો. આ તો ઘરે મારું ગાલે મારે ને મારે ખાવાનું મારે. આ ગોઠે જે કે વન ના ગોઠે